તકલીફ સહન નહીં કરીએ તો સુંદરતા કેમ આવશે? એટલે આ તકલીફ તો જરૂરી છે, થવી જ ખપે. અને તકલીફ થશે તો જ અમને લાગશે કે અમારો ગામ બને રહ્યો. એટલે હમણાં જે બજારના કામ થાય છે થોડી તકલીફ છે, પણ બહુ સારા કામ કરે છે. અમારા કમિશનર સાહેબનો તો હું આભાર માનીશ કે એ જે કામ કરે છે એ અમે વિચાર્યું નહોતો કોઈ દી કે આવા કામ સાહેબ કરે, આવા સાહેબ અમને મળશે. પછી એન્ક્રોચમેન્ટની થોડી પ્રોબ્લેમ્સ છે. હું રેઝિડન્ટ છું એટલે હું મારા વેપારીની સાઈડ નહીં લઉં, પણ કોઈ તો છે એવા કોઈ વેપારી છે જે થોડોક એન્ક્રોચમેન્ટમાં જાય છે કે, અને હું તો મહાનગરપાલિકાને કહું છું કે એટલો મોટો દંડ નાખો કે માણસને એક વખત દંડ લાગે ને ગલત પાર્કિંગ, ગંદકી ફેલાવવાની, કોઈ પણ એવી મિસ્ટેક થાય, એવી ભૂલ કરે એટલે એટલી પેનલ્ટી નાખો કે રાતે નીંદરમાં યાદ કરે કે મને આટલી પેનલ્ટી લાગી. હું છું મુન્નાભાઈ ડીપી, ટેક્સટાઇલ ટીવી ન્યૂઝ. અત્યારે અમે ગાંધીધામ જવાબ ચોક પર આવેલા છે. ખાસ કરીને વેપારીની ફરિયાદ પહેલા કે ઘણી બધી સમસ્યાઓ છે, તો શું સમસ્યા છે અને શું સમસ્યા હલ થઈ છે, અહીંયાના પ્રેસિડેન્ટ છે એમને મળીશું. શું આપણે ચંદાણી પ્રેસિડેન્ટ ગાંધીધામ વેપારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. શું સમસ્યા હતી ને શું સમસ્યાનું હલ થયું? જો આપણે આપણું ઘર બનાવીને તો એ સમસ્યા એટલે એક સારી વાત છે કે અમારું કામ સારી રીતે બન્યું છે. એટલે વર્ષોથી અમારી ઈચ્છા હતી એવું કામ બને છે. એટલા કામ ભૂલ્યા છે. કમિશનર સાહેબે મહાનગરપાલિકા આવ્યા પછી એટલો બધો પોતે મહેનત કરી છે અને પુષ્કળ પૈસા લઈ આવ્યા છે અને એના લીધે આપણે કામ ભણ્યા છે. હમણાં પાછળના 4-5 દિવસથી અમને ખામી લાગતી હતી કે 1 ફૂટ જેટલી વચમાં પારી લઈને એ હાઇટ કરતા હતા, જેમાં આપણી લગભગ 1.5 મીટર એટલે કે 5 ફૂટ આપણી જગ્યા વેસ્ટ થતી હતી બજારની, અને લોકોને દુકાન સુધી આવવામાં તકલીફ પડતી હતી. એટલે આપણે બધા વેપારીઓ મળ્યા, બહુ આ કમ્પ્લેન આવી મારી કને, એટલે અમે મળ્યા અને બધી એન્જિનિયરો સાથે ચર્ચા થઈ, રામાનુજ સાહેબ સાથે ચર્ચા થઈ. પછી આખી ડિસ્કસ થઈને નેવડો આવ્યો કે ડિઝાઇન એમાં ચેન્જ કરવામાં આવી. જે 1 ફૂટની પારી ઉપર કરવાના હતા એને ચેન્જ કરી ગયા, એટલે એના ઉપર 2 વ્હીલરે આવી જાય એના બાજુમાં અને 4 વ્હીલરે આવી જાય, એટલે આપણી જગ્યાએ વેસ્ટ નથી થતી અને આપણી બજારનો પાણી નિકાલનો પણ બહુ સારી સમસ્યા થઈ ગઈ ખતમ, પ્લસ પાર્કિંગની પણ સમસ્યા ખતમ થઈ ગઈ, અને લોકોને મોટી ઉંમરવાળાઓને કે કોઈને આવવા જવામાં તકલીફ ન થાય એ પણ આપણી સમસ્યા પૂરી થઈ ગઈ. એટલે હમણાં જે બજારના કામ થાય છે થોડી તકલીફ છે, પણ બહુ સારા કામ કરે છે. અમારા કમિશનર સાહેબનો તો હું આભાર માનીશ કે એ જે કામ કરે છે એ અમે વિચાર્યું નહોતો કોઈ દી કે આવા કામ સાહેબ કરે, આવા સાહેબ અમને મળશે, અને બહુ સારી વાત છે. અમે તો લાસ્ટ કેટલા ટાઈમથી ગાંધીધામમાં પરેશાન છે. તમે તકલીફ સહન નહીં કરીએ તો સુંદરતા કેમ આવશે? એટલે આ તકલીફ તો જરૂરી છે, થવી જ ખપે. અને તકલીફ થશે તો જ અમને લાગશે કે અમારો ગામ બને રહ્યો. એટલે અમારો ગામ એટલો સુંદર ને સારો બને છે. હમણાં ઘણી સમસ્યાઓ ખતમ થઈ ગઈ છે, ગંદકી ખતમ થઈ ગઈ છે, પછી એન્ક્રોચમેન્ટ ખતમ થઈ છે, પાછી એન્ક્રોચમેન્ટની થોડી પ્રોબ્લેમ્સ છે. હું રેઝિડન્ટ છું એટલે હું મારા વેપારીની સાઈડ નહીં લઉં, પણ કોઈ તો છે એવા કોઈ વેપારી છે જે થોડોક એન્ક્રોચમેન્ટમાં જાય છે કે, પણ એ પણ એન્ક્રોચમેન્ટ મને લાગે છે કે જલ્દી ખતમ થઈ જશે. પણ હમણાં આ મહાનગરપાલિકાનું આખું ધ્યાન જે છે કે જલ્દી થાય વરસાદ પહેલાં. આજે પણ મને રામાનુજ સાહેબે એમ કીધું કે વરસાદ પહેલાં અમે બધા કામ પૂરા કરી નાખશું, અને હું કમિશનર સાહેબનો બહુ આભારી છું. અને આ પ્રોબ્લેમ કમિશનર સાહેબ સુધી પણ ગઈ હતી, રામાનુજ સાહેબે કીધી, અને મારી મેહુલ દેસાઈ સાહેબથી પણ વાત થઈ હતી. એવી રીતે બધાએ મળીને મને બહુ સપોર્ટ કર્યો, અમારા વેપારી મંડળને. અને કમિશનર સાહેબે કીધું કે ના, જે પણ પ્રોબ્લેમ છે એ આપણા બજારમાં કે ગામમાં લોકોને પ્રોબ્લેમ ન થવી જોઈએ. હું એમનો પાછો શુક્રગુજાર છું. જ્યારે આવા કામ થતા હોય છે જી, ત્યારે ઘણી વખત ક્યાંક ગંદકીની કોઈ ફરિયાદ કરતા હોય છે, કોઈ કદાચ ખાડા થઈ ગયા છે, હા, તો થોડુંક પબ્લિકે પણ ધ્યાન રાખવાની જરૂર છે. તમે કચરાના બેગ લઈને સીટ તમે રોડ ઉપર ફેંકી દેતા હોય છે ઘણી વખત રાત્રે, બરાબર? બિલકુલ. તો તમે જો મને કોઈ જોતું નથી, હું ફેંકી દઉં છું, પણ ગંદકી તો આપણા સિટીમાં જ થાય છે ને. તો તમે એ પબ્લિકને કઈ મેસેજ આપો એવો? સાહેબ, હમણાં જ મેં શું કીધું કે એન્ક્રોચમેન્ટમાં કોઈ મારા વેપારીઓનો ગુનો હશે, એવી રીતે કચરામાં મારા વેપારીઓ પણ થઈ શકે છે કે બીજા લોકો પણ છે જે લોકો આ રીતે ગંદકી કરે છે. એક તો સુંદર કામ કરવા જાય છે. હું પોતે જોઉં છું કે પડીક્યું ખાઈને પગાવે, વેફરનો પડીકી ખાઈ ખતમ કરીને રસ્તા પર પગાવી દે છે. આ બધી રીત નથી. આ શું છે કે આ લોકોની પહેલાથી જ એક માનસિક એવી થઈ ગઈ છે કે એ તો હાલે, આ તો ગંદકામ છે. આપણા ઘરમાં થોડી ફેંકી દે. હા, ગંદકામ છે. તમે બહાર જાઓ, વિદેશ જાઓ તો ખબર પડે તમને. અને હું તો મહાનગરપાલિકાને કહું છું કે એટલો મોટો દંડ નાખો કે માણસને એક વખત દંડ લાગે ને ગલત પાર્કિંગ, ગંદકી ફેલાવવાની, કોઈ પણ એવી મિસ્ટેક થાય, એવી ભૂલ કરે એટલે એટલી પેનલ્ટી નાખો કે રાતે નીંદરમાં યાદ કરે કે મને આટલી પેનલ્ટી લાગી.
સાચી વાત છે સાહેબની કે જે રીતે લોકો ગમે ત્યાં પાર્ક કરીને ચાલ્યા જાય છે. પછી અમે પોતે હમણાં 15-20 મિનિટ ઊભા હતા, રોડની વચ્ચે પાર્ક કરીને ચાલ્યા ગયા, અમારી ગાડી અંદર રહી ગઈ. 15-20 મિનિટ પછી ગાડી બહાર નીકળી, પણ એ ભાઈ ના આવ્યા, બીજી જગ્યાએ બહાર કાઢવી પડી. એટલે આડેધડ પાર્કિંગ, ગમે ત્યાં પાન ખાઈને પિચકારી ફેંકવી. તમે તમારા બેડરૂમમાં, ડ્રોઈંગ રૂમમાં બેઠા હો, તમારા ફેમિલી સાથે બેઠા હો, તમે પાનની પિચકારી મારશો રૂમમાં તમારા, નહીં મારો, બહાર જશો કે લખાઈને બહાર મારી આવશો. પણ રોડ ઉપર ગમે તે કરો છો. તો ખાસ કરીને આપણા સિટીને, ગામને સુંદર બનાવવા માટે આપણે પોતે મહેનત કરવી પડશે, કે થોડુંક આપણે સુધરવું પડશે.